વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયની વિજ્ઞાન શાખામાં તમારું સ્વાગત છે. ગયા વખતે આપણે દોલનો એટલે કે SHM સિમ્પલ હાર્મોનિક મોશન ના ચેપ્ટરમાં ઘણા બધા ટોપિકનો અભ્યાસ કર્યો છે. તે ટોપિક સાથે સંકળાયેલા સૂત્રોનો ઉપયોગ થાય તેવા દાખલાઓ પણ આપણે ગણ્યા છે. આજે આપણે ઘણા બધા સૂત્રો ચાલી ગયા છે તો આપણી ટેક્સ્ટબુક તરફ નજર કરીએ તો આપણે ટેક્સ્ટબુકના સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણ જે છે તેનો આપણે આજે અભ્યાસ કરીશું. ત્યારબાદ બાકી રહેલા બે ટોપિક જે છે તેનો અભ્યાસ કરીશું. તો આજે આપણે આવો ટેક્સ્ટબુકના જે ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલા છે તે જોઈએ. તો ઉદાહરણનો પહેલો દાખલો આપણે જોઈએ કે સામાન્ય રીતે માનવ હૃદય 1 મિનિટમાં 75 વખત ધબકતું જણાય તો તેની આવૃત્તિ અને આવર્તકાળની ગણતરી કરો. તો આવૃત્તિ એટલે શું? ધબકારાની સંખ્યા ભાગ્યા સેકન્ડ. તો અહીંયા આપણને આપ્યું છે 1 મિનિટ, તો 75 ભાગ્યા 60 તો આપણને 1.25 પ્રતિ સેકન્ડ અથવા તો આટલા હર્ટ્ઝ આવૃત્તિ જે છે તે કહી શકાય. અહીંયા ઝેડ જે છે તે થોડો મોટો હોવો જોઈએ. આવી રીતે નાની મોટી પ્રિન્ટ મિસ્ટેકો જે આવતી જશે હું તમને કહેતો જઈશ, રાઈટ. અને ત્યારબાદ છે આવર્તકાળ. તો આવર્તકાળ T બરાબર 1/f, તો 1/1.25 એટલે કે 0.8 સેકન્ડ જે છે તે આવર્તકાળ છે. અહીંયા આ મેટર બદલાઈ જાય, આ કંઈક નવું તમને આપી દે, ડેટા થોડો ઘણો બદલી દે, સમય અને સંખ્યા બદલી દે, તો પણ અહીંયા આવર્તકાળ અને આવૃત્તિના સૂત્રો અગત્યના છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે ઉદાહરણ 2 જોઈએ. નીચે આપેલા સમયના વિધેયમાંથી કયું એટલે A આવર્ત ગતિ અને B બિનઆવર્ત ગતિ દર્શાવે છે? આવર્ત ગતિ જે દર્શાવતું હોય એના દરેક કિસ્સા માટે આવર્તકાળ પણ શોધો અને ઓમેગા એ કોઈ ધન અચળાંક છે. તો પહેલો કેસ છે sin ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી. તો y બરાબર આપણે લીધું sin ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી, √2 વડે ગુણાકાર, √2 વડે ભાગાકાર કરી દીધો. તો આ જે 1/√2 છે એના બદલે અહીંયા મેં લખી નાખ્યું cos π/4 એની કિંમત છે, અને આ જે √2 છે એના બદલે મેં લખી નાખ્યું sin π/4 એમ આપણે લખી શકીએ. હવે આપણને ખબર છે કે ભાઈ આને A કહી દઈએ અને B કહી દઈએ તો એમ કહેવાય sin A ઇન્ટુ cos B, cos A ઇન્ટુ sin B. તો એવા સંજોગોમાં આપણે એમ લખી શકીએ કે sin ઓમેગા ટી પ્લસ π/4 ત્રિકોણમિતિનું સૂત્ર છે એનો આપણે ઉપયોગ કર્યો છે, sin ઓમેગા ટી પ્લસ π/4, રાઈટ. એટલે sin A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ આવું સૂત્ર થાય. તો √2 sin ઓમેગા ટી પ્લસ π/4 પ્લસ 2π આપણે ઉમેરીએ તો પરિસ્થિતિ એક જ રહે. તો y ઇઝ ઇક્વલ ટુ √2 sin ઓમેગા જે છે અહીંયાથી આ બંનેમાંથી આ બંનેને પાસે રાખીને કોમન લઈએ તો t અહીંયા ઓમેગા નથી તો ઓમેગા ઉપર નીચે ગુણાકાર કર્યો, ઉપરનો ઓમેગા બહાર આવ્યો અને આ છેદમાં ઓમેગા વચ્ચે π/4 એમ જ રહેવા દીધું. તો વિધેયનો આવર્તકાળ શું થઈ ગયો? 2π/ω. હવે આપણે બીજો કેસ જોઈએ. ટોટલ 4 આપ્યા છે. કેસ 2 છે sin ઓમેગા ટી પ્લસ કોસ 2 ઓમેગા ટી પ્લસ sin 4 ઓમેગા ટી. એ આવર્ત ગતિ દર્શાવે છે, પરંતુ દરેક પદ વિવિધ કોણીય આવૃત્તિવાળા હોવાથી આવર્ત વિધેય રજૂ કરે છે. વિવિધ કોણીય આવૃત્તિ એની જુદી જુદી છે. sin ઓમેગા ટી છે એનો આવર્તકાળ કેટલો છે? તો 2π/ω એ ટીનું સૂત્ર છે. હવે અહીંયા તમે લખી નાખો 2π/ω, પણ ઓમેગા કેવો હશે? 2 ઓમેગા. તો અહીંયા મૂકી દો 2 ઓમેગા, તો 2 કેન્સલ થાય એટલે T/2. છેદમાં 4π મૂકી દો, 4 ઓમેગા મૂકી દો. અહીંયા 4 ઓમેગા છે, અહીંયા ખાલી ઓમેગા હતો તો 2π ના છેદમાં 4 ઓમેગા, તેમાં આવશે π/2 ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થાય T0/4.
પ્રથમ પદ જે છે સાઇન ઓમેગા ટી એનો આવર્તકાળ છેલ્લા બે પદના આવર્તકાળના અનુક્રમે 1/2 ગણો અને 1/4 ગણો છે. આથી શું થાય કે ટી એ લઘુત્તમ અંતરાલ છે. ત્યાર પછી ત્રણેય પદોનો સરવાળો પુનરાવર્તિત થાય છે. આમ ત્રણેય પદોનો સરવાળો આવર્ત વિધેય દર્શાવે છે, જેનો આવર્તકાળ T0 બરાબર 2π/ω છે. ત્યારબાદ ત્રીજું છે ચરઘાતાંકી વિધેય. આ નથી આવર્ત વિધેય, તે સમયના વધારા સાથે એક પક્ષી રીતે ઘટે છે. t = શૂન્ય તરફ દોરી જાય પણ શૂન્ય ન થાય. આમ તેનું મૂલ્ય પુનરાવર્તન પામતું નથી, એટલે આ ચરઘાતાંકી વિધેય છે. કોઈ પણ વસ્તુ એક સરખા સમયમાં એક સરખી રીતે ઘટતી હોય તો આવા ગણિતની અંદર આવા ચરઘાતાંકી વિધેય જે છે તેનો ઉપયોગ થાય છે. તો આ જે છે એ આવર્ત વિધેય નથી. ત્યારબાદ ચોથું log ઓમેગા ટી એ ટી સમય સાથે એક પક્ષી રીતે વધે છે. આથી ટી ઇન્ફિનિટી માટે log ઓમેગા ટી = થાય. આમ અહીંયા પણ વિધેયનું પુનરાવર્તન ન પામતું હોવાથી પણ એક આવર્ત વિધેય નથી. ત્રીજો દાખલો એવો જ છે, નીચેનામાંથી કયા સમયને કયા વિધેયો સરળ આવર્ત ગતિ પરંતુ સરળ આવર્ત ગતિ અને બી આવર્ત પરંતુ સરળ આવર્ત નથી તેમ રજૂ કરે છે અને આવર્તકાળ પણ આપો. તો અહીંયા જોઈએ સાઇન ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી આ પહેલું વિધેય છે. તો આને 90 - થીટા લખાય. તો સાઇન 90 - થીટા = કોસ થીટા. તો કોસ થીટાને મેં બદલે લખ્યું સાઇન 90 - થીટા. હવે ફરીથી ત્રિકોણમિતિનું સૂત્ર છે સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટા. તમે લઈ લો તો શું થાય 2 cos આલ્ફા પ્લસ β/2 * સાઇન આલ્ફા માઇનસ β/2. એક વખત સરવાળો, એક વખત બાદબાકી. તો આટલો ભાગ જે છે એને તમે આલ્ફા કહી દો, આટલો ભાગ છે એને તમે બીટા કહી દો. તો પહેલા તો સૂત્રમાં છે 2 cos ના cos, આલ્ફાના બદલે આપણે ધારેલું છે અહીંયા ઓમેગા ટી, પ્લસ વાળો સ્ટેપ અહીંયા છે, રાઈટ. તો આવશે બીટા. તો બીટા એટલે આટલું બધું, પ્લસ અહીંયા આખો સ્ટેપ, અહીંયા સોરી આટલું આખું, હા /2, અને અહીંયા માઇનસ નિશાની છે, આટલું આખું સ્ટેપ છે, રાઈટ. હવે 2 cos, અહીંયા ઓમેગા ટી કેન્સલ છે એટલે π/4 વધ્યા. જ્યારે અહીંયા આ બંનેનો સરવાળો થશે 2 ઓમેગા ટી માઇનસ π/2. 2 ના છેદમાં એટલે 2 કેન્સલ એટલે ઓમેગા ટી વધશે, અને π/2 એટલે π/4 વધશે. ફરીથી આ બંનેનો સરવાળો થશે એટલે 2 ટાઈમ ઓમેગા ટી થશે. આ 2 ને એના છેદમાં મૂકી દે એટલે 2 કેન્સલ થઈ જાય, ખાલી ઓમેગા ટી. અને આના છેદમાં મૂકી દો તો 2 × 2 એટલે π/4. તો આપણને અહીંયા મળશે cos π/4 ને 1/√2 કહેવાય ઇન્ટુ સાઇન ઓમેગા ટી માઇનસ π/4. તો અહીંયા આ 1√2 જાય તો 1√2 વધશે. તો √2 સાઇન ઓમેગા ટી માઇનસ π/4. આમાં વિધેયનો આવર્તકાળ આવશે, અહીં ઓમેગા છે એટલે ઓમેગા 2π/ω, અને એનો કળા તફાવત આવશે -π/4 અથવા 7π/4, અને સરળ આવર્ત ગતિ દર્શાવે છે. કેસ 2 જે છે એ જોઈએ. તો કેસ 2 છે આ આવર્ત વિધેય, આ વિધેય આવર્ત ગતિ દર્શાવે પરંતુ સરળ આવર્ત ગતિ દર્શાવતું નથી, જેનો આવર્તકાળ t = 2π/2ω, અહીંયા દેખાય છે 2ω = π/ω છે, જે એવી આવર્ત ગતિ દર્શાવે છે કે જેનું સંતુલન બિંદુ શૂન્યના બદલે 1/2 પર આવેલું હોય છે, કેમ કે આગળ જે છે એ 1/2 વડે ગુણાકાર છે. હવે આપણે સ્વાધ્યાય જે છે એનો દાખલો પહેલા જોઈએ આવી, કેમ કે એ આ જ રીતના છે. તો પહેલા ત્યાં ગણી લઈએ, ત્યારબાદ પાછું ઉદાહરણ 4 આપણે જોઈશું. સ્વાધ્યાયનો ચોથો દાખલો છે, નીચેના સમયના વિધેયોમાંથી કયા સરળ આવર્ત ગતિ,
આવર્ત પરંતુ સરળ આવર્ત ગતિ ન હોય અને બિન આવર્ત ગતિ દર્શાવે છે. આવર્ત ગતિના દરેક કિસ્સામાં આવર્તકાળ પણ તમે શોધો અને ઓમેગા કોઈ ધન અચળાંક છે ઓમેગા માટે. રાઈટ, તો હમણાં આપણે કર્યું તો એ જ બધી વિગતો અહીંયા આપણે જોવાના છે. તમને અહીંયા જ ખબર પડશે કે કોણ છે કોણ નથી, પણ છતાં આપણે એવો જ દાખલો છે એટલે અત્યારે આપણે ગણી લઈએ છીએ. જુઓ, એ હમણાં આપણે આગળ જ જોયું તેમ √2 વડે ગુણાકાર, cos π/4 સેમ, કોઈ ફેરફાર નથી, એનું એ જ બધું જ છે. આવર્તકાળ આવર્ત ગતિ દર્શાવે છે. વાત રહી આવર્તકાળની, તો હમણાં જ આપણે આગળ જોયું તો એવી જ રીતે અહીંયા +2π કર્યું હતું. ત્યારબાદ એને નજીક લાવી દીધે. અહીંયા આપણે ઓમેગા સામાન્ય લીધો, એમાંથી ઓમેગા સામાન્ય લીધો એટલે ટી રહેશે, એક ઓમેગા છે એ બહાર જશે. તો અહીંયા આપણને મળશે √2 sin ઓમેગા ટી પ્લસ π/4. તો સરળ આવર્ત ગતિનો આવર્તકાળ છે 2π/ω. yt is equal to sin ઘન ઓમેગા ટી. રાઈટ, તો એક સૂત્ર છે sin 3θ હોય તો 3 sin θ -4 sin ઘન θ. આ સૂત્રનો ઉપયોગ આપણે આમાં કરીએ છીએ. રાઈટ, તો પહેલા શું હોવું જોઈએ? sin 3θ ઇઝ ઇક્વલ ટુ હોવું જોઈએ. આપણી પાસે સાઇન ઘન છે તો આને કરતા બનાવવો પડે. તો આને માઇનસ આ બાજુ આવવા દે એટલે -4 છેદમાં આવવા દે એટલે 1/4. તો સાઇન ઘન થીટા કરતા બની જાય તો 1/4 માઇનસ નિશાની બાદ કરી એટલે 3 sin θ પહેલા આવી જાય એટલે 3 sin ઓમેગા ટી માઇનસ sin 3 ઓમેગા ટી. તો અહીંયા બંને છે એ આવર્ત ગતિ કરે છે પરંતુ સરળ આવર્ત ગતિ કરતા નથી. બે ગતિનું સંયોજન છે. આ સમીકરણ છે એ બે ગતિનું સંયોજન છે. આવર્ત ગતિ છે પરંતુ સરળ આવર્ત ગતિ નથી. પ્રથમ પદ જે છે 3 sin ઓમેગા ટી, એનો આવર્તકાળ તો ઓમેગા છે એટલે 2π/ω. જે હોય એ 2π ના છેદમાં આવશે. અહીંયા 2π ના છેદમાં 3 ઓમેગા આવશે. તો બીજું પદ છે 1/4, એનો આવર્તકાળ આવશે 2π ના છેદમાં 3 ઓમેગા એટલે t/3. આમ પરિણામી આવર્તકાળ જે છે એ આ ન્યૂનતમ છે. એના બાદ પુનરાવર્તન થાય છે એટલે આવર્ત ગતિ દર્શાવે પરંતુ સરળ આવર્ત ગતિ દર્શાવતું નથી. ત્યારબાદ જે છે ત્રીજો વિકલ્પ છે સી. y બરાબર 3 cos π/4 -2 ઓમેગા ટી. પહેલા તો ઓમેગાને આગળ લાવવા માટે માઇનસ નિશાની કોમન લઈ લીધી, પરંતુ cos -θ ઇઝ ઇક્વલ ટુ cos θ જ થાય. તો આ આપણને મળી ગયું ફરી પાછું 3 cos 2 ઓમેગા ટી -π/4. તો અહીંયા આપેલું વિધેય જે છે એ સરળ આવર્ત ગતિ દર્શાવે છે જેનો આવર્તકાળ 2π/2ω ઇઝ ઇક્વલ ટુ π/ω. ત્યારબાદ ડી, y ઇઝ ઇક્વલ ટુ cos ઓમેગા ટી 3 ઓમેગા ટી 5 ઓમેગા ટી. તો હમણાં આપણે કીધું તો આગળ આવ્યું તો બધા સરળ આવર્ત ગતિ દર્શાવે છે. આનો આવશે 2π/ω, આનો આવશે 2π/3ω, આનો આવશે 2π/5ω. તો ટી, t/3, t/5 એમ આવર્તકાળ ક્રમશઃ દર્શાવે છે. તો 3 ગતિનું સંયોજન છે. પરિણામે ટી જેટલા ન્યૂનતમ સમય બાદ એ પુનરાવર્તન પામે છે. રાઈટ, તો આવર્ત ગતિ દર્શાવે છે પરંતુ સરળ આવર્ત ગતિ નથી. ત્યારબાદ ચરઘાતાંકી વિધેય જે છે એ હંમેશા સતત ઘટે છે, માઇનસ નિશાની છે. ટી ઇન્ફિનિટી માટે શૂન્યની નજીક બને, શૂન્ય ન બને પણ નજીક બને, એનું પુનરાવર્તન થતું નથી. આમ આવર્ત જે છે બિન આવર્ત ગતિ દર્શાવે છે. ત્યારબાદ ચોથું જે છે એમાં સમય એટલે એફ સમય ટી સાથે વિધેય વાય સતત એક સમાન રીતે વધે છે. ટી જો અનંત લઈ લઈએ તો વિધેયનું મૂલ્ય પુનરાવર્તિત થતું નથી. તો આ પણ બિન આવર્તીય વિધેય છે. ઉદાહરણ નંબર 4. આકૃતિ એ કંઈ એક એ આપી છે. આકૃતિમાં એમાં બે વર્તુળમય ગતિ દર્શાવે છે. આ આકૃતિમાં વર્તુળની ત્રિજ્યા, ભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ અને ભ્રમણની દિશા વગેરે દર્શાવવામાં આવેલા છે.
પ્રત્યેક કિસ્સામાં ભ્રમણ કરતા કણ પી ના ત્રિજ્યા સદિશના એક્સ પ્રક્ષેપની સરળ આવર્ત ગતિ મેળવો. તો કેસ 1 છે એમાં આવર્તકાળ 4 સેકન્ડ જે છે એ દેખાય છે અને કળા તફાવત છે 45 દેખાય છે. આ બે વસ્તુ આપણે પહેલા ધ્યાનમાં રાખીશું. અને કેસ 2માં કળા તફાવત છે 90નો છે અને આવર્તકાળ 30 છે. તો પહેલા એ માટે જોઈએ. જો આવર્તકાળ 4 સેકન્ડ અને કળા તફાવત 45 એટલે π/4 આપેલું છે અને એ ત્રિજ્યા લઈ લઈએ અથવા કંપવિસ્તારે લઈ શકીએ. રાઈટ, એમાં આપેલો છે. t બરાબર 0 સમયે OP1 x અક્ષની સાથે 45 અંશના ખૂણે પડેલો હતો કણ. હવે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં t સમયમાં ઈ ઓમેગા ટી એટલે 2π ઓમેગાના બદલે 2π/t કહેવાય ખૂણો આવરે છે અને આખો ખૂણો x અક્ષ સાથે OP2 કેટલો બનાવે છે? તો ઓમેગા ટી પ્લસ 5 એટલે ઓમેગા ટીના બદલે આટલું, ઓમેગાના બદલે 2π × t અને કેપિટલ T છે પ્લસ π/4 ખૂણો બનાવે છે. તો એનો પ્રક્ષેપ જે છે એ x બરાબર a cos ઓમેગા ટી પ્લસ 5 હોય તો આ કિંમત જે છે આપણે મૂકી દઈએ. હવે t બરાબર 4 સેકન્ડ આવર્તકાળ છે તો x બરાબર a cos 2π t ના બદલે 4 સેકન્ડ × t પ્લસ π/4. કંપ વિસ્તાર એ આવર્તકાળ 4 સેકન્ડ અને π/4 પ્રારંભિક કળાવાળી સરળ આવર્ત ગતિ દર્શાવે છે. બી પરિસ્થિતિ માટે સેમ પોઝિશન છે, ખાલી આવર્તકાળ 30 સેકન્ડ લેવાનો છે, કળા તફાવત 90 એટલે π/2 અને બી લીધો છે. રાઈટ, તો સેમ જે ખૂણો આતરે છે એ π/2 જેટલો આતરે છે. તો π/2 ઓમેગા ટી માઇનસ π/2 હોવું જોઈએ. રાઈટ, તો અહીંયા એમ કહી શકાય કે x ઇઝ ઇક્વલ ટુ બી કોસ π/2 માઇનસ 2π/t ઇન્ટુ ટી એટલે કોસ 90 માઇનસ થીટાને કહેવાય સાઇન થીટા. તો બી સાઇન 2π/t ઇન્ટુ ટી, ટી બરાબર કેટલા છે 30 સેકન્ડ. તો 30 સેકન્ડ આપણે કિંમત મૂકી દી ટીની જગ્યાએ. તો x બરાબર બી સાઇન 2π ટીના બદલે 30 સેકન્ડ એટલે એમ પણ કહી શકાય કે બી સાઇન π/15 ઇન્ટુ ટી માટે x ઇઝ ઇક્વલ ટુ થીટા માઇનસ 90 એમ પણ તમે લખી શકો. તો બી કોસ π/15t માઇનસ 90 એટલે π/2. આમ બી કંપ વિસ્તાર 30 સેકન્ડ આવર્તકાળ અને માઇનસ π/2 જે છે પ્રારંભિક કળાવાળી સરળ આવર્ત ગતિ દર્શાવે છે. પાંચમું ઉદાહરણ છે. એક પદાર્થ x બરાબર 5 cos 2πt પ્લસ π/4 બધા એકમો છે SI એકમોમાં છે અનુસાર સરળ આવર્ત ગતિ કરે છે. t બરાબર 1.5 સેકન્ડ માટે સ્થાનાંતર, ઝડપ અને પ્રવેગ શોધો. તો પહેલા તો x બરાબર 5 cos 2πt પ્લસ π/4 ને x બરાબર a cos ઓમેગા t પ્લસ 5 સાથે સરખાવીએ તો ઓમેગા બરાબર મળશે 2π. આવર્તકાળ મળશે આપણને 5, એ એટલે 5 છે, સોરી કંપ વિસ્તાર, આવર્તકાળ છે ઓમેગા અને આવર્તકાળ t એટલે 2π અપોન ઓમેગા. તો આ આપણને મળશે 2π, ઓમેગા 2π છે અહીંયા. તો 2π કેન્સલ એટલે 1 સેકન્ડ. આવર્તકાળ ને કંપ વિસ્તાર છે 5 મીટર. રાઈટ, અને હવે આપણે શરૂ કરીએ t બરાબર 1.5 સેકન્ડ માટે. સ્થાનાંતર નું સમીકરણ આપણે હમણાં અહીંયા મેળવ્યું છે કે આ સમીકરણ સાથે આપણે સરખાવીશું. તો x બરાબર 5 cos 2π t ના બદલે 1.5 પ્લસ π/4. તો 5 cos આ કેટલા છે 3 પ્લસ π/4. તો 3π એટલે ક્યાં હોય? અહીંયા હોય. ધારો કે અહીંયા 0 છે. રાઈટ, π/2 આ ભાગ છે π/2 તો 1π મળશે અહીંયા. તો એકી પાય બધી અહીંયા હશે -x સાથે અને બેકી પાય બધી અહીંયા હશે. પ્લસ π/4 એટલે 45 એટલે હજી 45 ડિગ્રી અહીંયા આવવાનું. તો અહીંયા જોવાનું તો cos જ હોય.
cos 45 ની કિંમત જ જોવાની હોય. cos 45 એટલે 1/√2, પણ માઇનસ એક્સ સાથે ખૂણો બનાવેલો હોય તો -1/√2. 1/√2 ની કિંમત થાય 0.707. તો cos 3π હોય, 5π હોય, 7π હોય, ગમે એટલા હોય, પ્લસ જે હશે તે આપણે કાઉન્ટ કરીશું, એની જ કિંમત જોવાની હોય. તો એની કિંમત 1/√2, માઇનસ એક્સ સાથે ખૂણો બનાવે તો માઇનસ કિંમતો બધી, પ્લસ એક્સ સાથે ખૂણો બનાવે તો પ્લસ કિંમતો. એટલે આ બંને ચરણમાં બધું પ્લસ હોય, આ બંને ચરણમાં બધું માઇનસ હોય. હંમેશા કિંમત તો એકની જ હોય. તો મૂળ એક્સ સાથે કેટલો ખૂણો બનાવે એ જ જોવાનું છે, એની વેલ્યુ જોવાની છે. અને એ આટલાની અંદર તમે જોતા હશો એટલે 90 કરતાં મોટો હોય પણ નહીં. તો -5 ગુણ્યા 0.707, માઇનસ નિશાની આની છે, એ અહીંયા લીધી છે, રાઈટ. તો ટોટલ આવશે -3.535. હવે છે વેગનું સૂત્ર. તો v = -ωa sin ωt+5, કેમ કે અહીંયા cos વિધેય લીધું છે તો એનું sin વિધેય તેમ કરશો. એટલે અગાઉ મેં તમને શરૂઆતમાં બંને શીખવાડ્યું છે, તમે વિડીયો જોઈ શકશો. તો v = માઇનસ નિશાની ω5, કેમ કે આપણને ખબર છે અગાઉથી, A5 ઓમેગા જે છે એ 2π ઓમેગા છે તો એ આગળ આવશે. તો ઓમેગા = 2π sin ωt+π/4. 1.5 સેકન્ડ અહીંયા ટાઈમ મૂકી દીધો છે, 5 દુ 10 π થઈ ગયું છે. તો ફરીથી એ જ પરિસ્થિતિ છે, એટલે 10 π ગુણ્યા પણ 707. એક માઇનસ આનું પોતાનું હતું અને બીજું માઇનસ આવ્યું એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, જે મેં આગળ તમને શીખવાડ્યું મુજબ. તો 10 ગુણ્યા 22 વગેરે વગેરે સાદુરૂપ આપશો તો વેગ કેટલો મળશે? 22 મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ છે પ્રવેગ. તો પ્રવેગ છે એ છે a = -ω²y. તો ઓમેગા 2π છે, y ની કિંમત આગળ આપણે મેળવી છે, બંનેનો સાદુરૂપ આપશો એટલે આવશે 140 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઉદાહરણ નંબર 6. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કે સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગો m દ્રવ્યમાનના બ્લોક સાથે અને સ્થિર આધાર સાથે જોડેલી છે. બતાવો કે જ્યારે આ દ્રવ્યમાન તેની સંતુલન સ્થિતિમાંથી કોઈ એક બાજુ સ્થાનાંતરિત એટલે કે વિસ્થાપિત થાય ત્યારે તે એક સરળ આવર્ત ગતિ કરે છે, અને આ દોલનનો આવર્તકાળ પણ શોધો. અહીંયા આકૃતિ દર્શાવેલી છે રકમની. કોઈ એક બાજુ ખસેડીએ છે ને, તો ધારો કે x જેટલો આપણે આ તરફ ખસેડ્યો, તો આ સ્પ્રિંગ ખેંચાશે અને આ સ્પ્રિંગ દબાશે, બંને x જેટલી જશે. ડાબી બાજુવાળી સ્પ્રિંગનું વિસ્તરણ થાય, જમણી બાજુવાળી સ્પ્રિંગનું સંકોચન થાય. તો ડાબી બાજુમાં ઉત્પન્ન થતું બળ -kx, જમણી બાજુમાં પણ ઉત્પન્ન થતું -kx. તો ટોટલ બળ કેટલું છે? -2kx. તો અહીંયા આપણું સૂત્ર શું છે આવર્તકાળનું? તો આવર્તકાળનું સૂત્ર છે t = 2π√m/k. તો કે એના બદલે આવશે 2k. ઉદાહરણ નંબર 7. IMP છે. એક બ્લોક જેનું દ્રવ્યમાન 1 કિલોગ્રામ છે તેને સ્પ્રિંગ સાથે બાંધેલ છે. આ સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક 50 ન્યૂટન પર મીટર છે. આ બ્લોકને ઘર્ષણ રહિત સપાટી પર t = 0 સમયે સંતુલન સ્થાન x = 0 આગળ સ્થિર સ્થિતિમાંથી ખેંચીને x = 10 સેન્ટીમીટર અંતરે લાવવામાં આવે છે. જ્યારે તે મધ્યમાન સ્થિતિથી 5 સેન્ટીમીટર દૂર છે ત્યારે આ બ્લોકની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાની ગણતરી કરો. આ દાખલો 5 માર્કમાં પૂછાયો છે, રાઈટ, અને IMP છે. તો પેલા આપેલી માહિતી આપણે જોઈએ તો m = 1 કિલોગ્રામ, k = 50 ન્યૂટન પ્રતિ મીટર, a = 10 અને y = 5 સેન્ટીમીટર છે, અને બંનેને અહીંયા મીટર કરેલા છે. હવે આપણે જોઈએ. સૌથી પહેલા આપણે ઓમેગા √k/m સૂત્રનો ઉપયોગ કરીને ઓમેગા મેળવી લીધી, 7.07 રેડિયન પર સેકન્ડ. ટી સમય બ્લોકનું સ્થાનાંતર x = a cos ωt 5 રેડિયન 0 લીધો છે. તો એની કિંમત 0.1
બરાબર કોસ ઓમેગાની કિંમત છે 7.07 ઇન્ટુ ટી. એની કિંમત જે છે એ અગાઉ આપણે મેળવી છે, આપેલી છે, એટલે 0.1. હવે એક્સ બરાબર ટી સમયે કેટલું છે 5 સેન્ટીમીટર સ્થાનાંતર થતું હોય એટલે 0.05. તો એના બદલે આવશે 0.05. અહીંયા આવશે 0.1 કોસ 7.07 ઇન્ટુ ટી. તો આને આ બાજુ આવવા દઈએ એટલે એમ થાય કોસ 7.07 ટી બરાબર 0.5. તો કોસ ઇનવર્સ લઈ લઈએ અહીંયા, તો કોસ ઇનવર્સ આવશે π/3. એટલે કે એને એમ પણ કહેવાય, બંને બાજુ તમે સાઇન લઈ લો તો એમ કહેવાય સાઇન 7.07 ટી ઇઝ ઇક્વલ ટુ સાઇન π/3 રેડિયન. સાઇન π/3 ની કિંમત આવશે √3/2 ઇઝ ઇક્વલ ટુ આવશે 0.866 અને જે 100 આવશે. તો ઇન શોર્ટ આપણે કર્યું શું, તો સાઇન 7.07 ટી ની આ વેલ્યુ મેળવી, જે આપણને સાદુ રૂપમાં મદદ કરશે. હવે જુઓ, x બરાબર 5 સેન્ટીમીટર પર વેગ, તો આ વેગનું સૂત્ર છે. પહેલા તો એની કિંમત 0.1, ત્યારબાદ ઓમેગાની કિંમત છે 7.07 અને સાઇન ઓમેગા ટી ના બદલે આપણે લખી શકીએ સાઇન 7.07 ટી. તો એના બદલે આ વેલ્યુ તમે પુટ કરી શકો. બસ આ સાદું રૂપનું સરળ રૂપ કરવા માટે આ બધું અહીંયા ન કરવું પડે, એટલે અગાઉ આપણે કિંમત મેળવી લીધી. તો બધી વેલ્યુ મૂકી દઈશું એટલે આપણને મળશે 0.6123. બ્લોકની ગતિ ઉર્જા તો 1/2 mv². હવે બધું જ નોર્મલ સાદું રૂપ છે. 1 કિલોગ્રામ એમ છે, હમણાં કિંમત મેળવી છે એનો વર્ગ છે, સાદું રૂપ આપશે એટલે 0.19 જૂલ આવશે. સ્થિતિ ઉર્જા 1/2 kx², બંને આપેલા છે 1/2 k. ખાસ કરીને વી મેળવવા માટે આપણે બધું જોયું છે. 1/2 k 50 આપેલો છે અને x આપેલો છે 0.05. તો સ્થિતિ ઉર્જા મળશે આટલી, અને કુલ ઉર્જા એટલે બંનેનો સરવાળો તો કેટલી મળશે 0.25. અથવા કુલ ઉર્જા આમ પણ તમે મેળવી શકો છો, બંને રીત છે. એનું અથવા છે, રાઈટ. આ એમપી દાખલો છે. 8મું ઉદાહરણ તમે જુઓ, આ પણ અગત્યનો છે. એક 500 ન્યૂટન પ્રતિ મીટર સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે 5 કિલોગ્રામનો એક કોલર પટ્ટો જોડાયેલો છે. તે ઘર્ષણ વગર સમસ્થિતિ સ્થળિયા પર સરકે છે. તો આ જે પટ્ટો છે તે તેના સંતુલન સ્થાનેથી 10 સેન્ટીમીટર સ્થાનાંતરિત થઈ અને મુક્ત થાય છે. તો આ કોલરના દોલનનો આવર્તકાળ, મહત્તમ ઝડપ અને મહત્તમ પ્રવેગની ગણતરી કરો. તો આપેલી માહિતી પ્રમાણે કે આપણને આટલો 500 આપ્યો છે, એમ 5 10 સેન્ટીમીટર છે એને 0.10 મીટર કહેવાય. ટી વી મેક્સિમમ એ મેક્સિમમ શોધો. ટી ઇઝ ઇક્વલ ટુ 2π√m/k. તો 2π 5/500 1/100 વર્ગમૂળ કાઢો એટલે 10, તો 2π/10. તો આવર્તકાળ મળશે તમને 0.628 એટલે 628 અથવા 63 સેકન્ડ. આ જે સરળ ગતિ કરતા કોલરનો વેગ, તો વેગનું સૂત્ર છે, પણ વી મેક્સિમમ જ શોધવો છે, તો ડાયરેક્ટ આ સૂત્ર આપણે લઈશું. વી મેક્સિમમ એ ઓમેગાના બદલે √k m, કિંમતો ફરીથી મૂકીશું તો 1 મીટર પ્રતિ સેકન્ડ. મહત્તમ પ્રવેગનું સૂત્ર જે છે તે છે ω²a. ω²x હોય માઇનસ, પણ એના બદલે આવશે x ના બદલે a. ઓમેગાના બદલે આવશે k m, કેમ કે એમનું સૂત્ર છે અહીંયા. ફરીથી 5/500 ગુણ્યા 0.1, તો આવશે a મેક્સિમમ બરાબર આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણને ખબર છે કે અહીંયા તે મહત્તમ હોય પ્રવેગ જે છે તે x બરાબર a સ્થાનને અનુરૂપ. ત્યારબાદ 9મું ઉદાહરણ છે. જે દર સેકન્ડે ટીક કરે છે તેવા સાદા લોલકની લંબાઈ કેટલી હોય? મેં તમને અગાઉ સેકન્ડ લોલક એક શીખવાડેલું છે. તો
અહીંયાથી શરૂ કરીને અહીંયાથી આવી રીતે આમ જાય, જેનો આવર્તકાળ 2 સેકન્ડ હોય, લંબાઈ લગભગ પૃથ્વી ઉપર 1 મીટર હોય, તો 1 મીટર આન્સર આવશે. સાદા લોલકનો આવર્તકાળ t = 2π√L/g. L ને તમે કરતા બનાવો તો gt²/4π². જે દર સેકન્ડે ટીક કરે એવા લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હોય. તો અહીં કિંમતો બધી મૂકી દો, લગભગ 1 મીટર મળે, જે અગાઉ મેં તમને શીખવાડેલું છે. છેલ્લું ને 10મું ઉદાહરણ એક જ બાકી છે. 1 થી 9 ઉદાહરણો આ મંગળવારની પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આ ટોપિક આપણે ચાલવાનો બાકી છે અવમંદનનો, એટલે ત્યારે એક ઉદાહરણ બાકી છે, તે આપણે સોલ્વ કરીશું. હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ. સ્વાધ્યાયના 1 થી 3 દાખલા ખાલી થિયરીના છે, જે તમે વાંચીને પણ સમજી શકો એવા છે, જે સામાન્ય રીતે પરીક્ષામાં પૂછાતા હોતા નથી. ત્યારબાદ સ્વાધ્યાયનો 5મો દાખલો. ચોથો આપણે અગાઉ ગણ્યો અને હવે 5મો દાખલો. એક કણ 10 સેન્ટીમીટર દૂર હોય એવા બે બિંદુઓ A અને B વચ્ચે રેખીય સરળ આવર્ત ગતિ કરે છે. A થી B ની દિશાને તમે ધન લો. આ A બિંદુ, આ B બિંદુ, એની વચ્ચે મોમ કરે છે. આ દિશા છે ધન, એટલે કે અહીંયા જે છે આ ડાયરેક્શન જે છે એ કેવી લેશું? ધન. આ દિશામાં જાય ધન, આ દિશામાં વહી ઋણ. તો વેગ, પ્રવેગ અને બળની સંજ્ઞા આપો જ્યારે એ કણ ક્યાં હોય? તો જો એ છેડા ઉપર હોય અહીંયા એટલે એક બાજુના અંત્ય બિંદુ ઉપર છે. વેગ 0 હોય, મેં તમને અગાઉ શીખવાડ્યું છે. પ્રવેગ જે છે એ મહત્તમ હોય અને એથી ઓ તરફ હોય. હંમેશા પ્રવેગની દિશા મેં શીખવાડી છે કે એ હંમેશા એના મધ્યમાન બિંદુ બાજુ જ હોય. પોઝિશન કોઈ પણ હોય, આમ એના મધ્યમાન બિંદુ બાજુ જ રહી. રાઈટ? તો એથી ઓ તરફ હશે, ઓ બાજુ જ હોય હંમેશા. અને બળ એને એ તરફ લાગતું હશે પ્રવેગની દિશામાં. હંમેશા બળ એને પુનઃસ્થાપક બળ મધ્યમાન બિંદુ બાજુ જ લાગતું હોય. ત્યારબાદ બીજો જે છે બી છેડા ઉપર હોય, તો અંત્ય બિંદુ ઉપર હોય એટલે વેગ 0 હશે. પ્રવેગ મહત્તમ હોય પણ આ બાજુ હોય. મેં તમને હમણાં કીધું એમ ઓ બાજુ જેનું મોઢું હોય, બળ પણ ત્યાં જ હોય. અને નિશાની જે છે એ આ બાજુથી હશે તો ઋણ બાજુ, અહીંથી હશે તો ધન તરફ, અહીંથી હોય તો ધન તરફ, અહીંથી હોય તો ઋણ તરફ. એ બીના મધ્યબિંદુ ઉપર પણ એ તરફ જતી દિશામાં, એટલે અહીંયા છે પણ એને જવું છે એ બાજુ. રાઈટ? તો વેગ જે છે એ શું હશે? તો વેગ જે છે આ સેન્ટર ઉપર જે છે વેગ છે એ 0 હશે. મહત્તમ હશે. અને આ બાજુ જાય છે એટલે ઋણ. પ્રવેગ 0 હશે. વેગ જે છે એ મહત્તમ હશે અને આ બાજુ જાય છે માટે ઋણ. તો અહીંયા મહત્તમ અને ઋણ હશે. અને ડાયરેક્શન એની ઓથી એ તરફ છે એ બરાબર છે. સ્થાનાંતર હોય બાજુ જ વેગ હોય. હવે પ્રવેગ 0 હશે. રાઈટ? અને બળ પણ 0 હશે. ત્યારબાદ છે બી થી 2 સેન્ટીમીટર દૂર એ તરફ જતા. તો બી થી 2 સેન્ટીમીટર દૂર એ તરફ જતા એટલે આ બાજુ એનું મોઢું છે. રાઈટ? તો વેગ જે છે એ ઋણ હશે, કેમ કે દિશા એની ઋણ છે. સી થી ઓ તરફ હશે. પ્રવેગ એવું જ હશે, ઋણ હશે. સી થી ઓ તરફ, કેમ કે આ પોર્શનમાં પ્રવેગ આ બાજુ હોય, મેં તમને કીધું હતું. અને બળ પણ એક ડાયરેક્શનમાં હોય. ત્યારબાદ ડી, બી થી 2 સેન્ટીમીટર દૂર એ તરફ જતા. એ જોઈ લીધું. એ થી 3 સેન્ટીમીટર દૂર, એથી 3 સેન્ટીમીટર દૂર. અને કઈ બાજુ જાય છે? બી તરફ જાય છે. ડી આગળ. તો અહીંયાથી આમ જવું હોય, આમ કરીને આમ, તો વેગ આ બાજુ છે, પ્રવેગ આ બાજુ છે, એટલે કે બધું ધન દિશામાં છે. અને બળ પણ આ બાજુ છે. તો ધન ધન ધન, વેગ પ્રવેગ બધું એક તરફ છે. ત્યારબાદ બી બિંદુથી 4 સેન્ટીમીટર દૂર જવાનું છે અને એ તરફ જવાનું છે. તો 2 થી 4 સેન્ટીમીટર દૂર જવાનું, એ તરફ જવાનું છે. તો અહીંયા આ પોઈન્ટ પાસે તો હજી
વેગે આ બાજુ હશે, પ્રવેગે આ બાજુ હશે, બળ આ બાજુ હશે અને એ બધા ઋણ હશે. તો ઋણ ઋણ ને ઋણ. સ્વાધ્યાયનો 6થો દાખલો છે. કણના પ્રવેગ a અને સ્થાનાંતર x વચ્ચેના નીચેના સંબંધોમાંથી કયા સરળ આવર્ત ગતિ ધરાવે છે? આ બધા આપેલા છે. એમાં પહેલું a માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ હોય, તેથી ઉપરોક્ત દરેક સમીકરણને આપેલી સરળ આવર્ત ગતિના સમીકરણ સાથે સરખાવતા માત્ર c એક જ a બરાબર માઇનસ 10x સાથે સંબંધ ધરાવે છે, સાથે સંબંધ સરળ આવર્ત ગતિ રજૂ કરે છે. બાકીના બધા સંબંધો સરળ આવર્ત ગતિ રજૂ કરતા નથી. આ જવાબ છે. નથી કરતા શા માટે જોઈએ તો એ બરાબર 0.7x માં ઋણ નિશાની નથી એટલે નથી. પહેલું તો. બીજું બી, એમાં x નો સ્ક્વેર છે, વર્ગ છે એટલે નથી. ડી, એમાં ઋણ નિશાની પણ નથી અને ઉપર ઘન છે. આ બીજો 3 પ્રોબ્લેમ છે. તો આ એક જ એવું છે કે ઓમેગા સ્ક્વેર એક્સ સાથે રિલેશન ધરાવે છે, માટે એ આ સરળ આવર્ત ગતિ ધરાવે છે. બાકીના શું કામ નથી ધરાવતા એ આપણી જાણકારી માટે છે. પરીક્ષામાં તમારી લખવાનું હોતું નથી. ત્યારબાદ આ દાખલો જે છે એ અગત્યનો છે. 7મો. સરળ આવર્ત ગતિ કરતા કણની ગતિને સ્થાનાંતર વિધેય x બરાબર xt a cos ઓમેગા t પ્લસ phi દ્વારા વર્ણવવામાં આવે છે. જો કણનું પ્રારંભિક સ્થાન t બરાબર 0 ઉપર 1 સેન્ટીમીટર હોય અને પ્રારંભિક વેગ ઓમેગા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય તો તેનો કંપ વિસ્તાર અને કળા શોધો. કોણીય આવૃત્તિ પાઈ સેકન્ડ છે, ઓમેગા e છે. જો કોસાઇન વિધેયના સ્થાને સરળ આવર્ત ગતિ વર્ણવવા માટે આપણે સાઇન વિધેય લઈ લઈએ, x બરાબર b સાઇન ઓમેગા t પ્લસ આલ્ફા પસંદ કરીએ તો પ્રારંભિક શરતો સાથે કણનો કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા શું થશે? તો પહેલી પોઝિશન જોઈ લઈ. સામાન્ય રીતે એવું દેખાય છે કે સાઇનનું કોસાઇન કરો એટલે π/4 નો તફાવત આવે, પણ ક્યાંથી કેટલો π/4 નો તફાવત આવે તે આપણે જોઈએ. તો t બરાબર 0 સમય x બરાબર 1, v બરાબર ઓમેગા અને ઓમેગાની કિંમત આપી છે પાઈ. રાઈટ. x બરાબર 0 સમય 1 આપેલું છે તો a cos ઓમેગા t પ્લસ phi. t બરાબર 0 સમયે a cos phi ખાલી વચ્ચે t બરાબર 0 મૂકી દો એટલે a cos phi મળે આપણને. વેગ હોય વિકલન કરો તો a cos phi પ્લસ ઓમેગા t નું આપણને સાઇન મળશે. અહીંયા આ વેગનું સૂત્ર છે. t બરાબર 0 સમયે v બરાબર ઓમેગા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ તમે લઈ લો તો v ના બદલે અહીંયા આવી જશે ઓમેગા માઇનસ a ઓમેગા. t બરાબર 0 થાય એટલે ખાલી સાઇન phi. ઓમેગાને આ બાજુ લાવી દો એટલે માઇનસ ઓમેગાને, તો ઓમેગા ઓમેગા કેન્સલ, -1 વધશે તો -1 એ સાઇન phi થાય. હવે બંને સમીકરણ, આ જે સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે, બંને સમીકરણનો વર્ગ કરીને સરવાળો કરવાનો છે. આ જ પ્રોસેસ આગળ કરવાની છે. તો આનો વર્ગ કરી એટલે એમ થાય બરાબરની આ બાજુ a સ્ક્વેર cos સ્ક્વેર phi પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર phi બરાબરની પહેલી બાજુ 1 નો વર્ગ માઇનસ 1 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2. તો એ કોમન લઈ લઈએ અહીંયાથી, તો cos સ્ક્વેર phi પ્લસ sin સ્ક્વેર phi ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય એટલે ખાલી a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2, માટે a ઇઝ ઇક્વલ ટુ +or -√2 જે કંપ વિસ્તાર શોધવાનો હતો તે આપણે મેળવ્યું. આ બંનેનો ગુણોત્તર આપણે લઈ લઈએ તો શું થાય કે a sin phi અપોન a cos phi -1 એટલે 1 ઇઝ ઇક્વલ ટુ -1, tan phi ઇઝ ઇક્વલ ટુ -1, માટે phi ઇઝ ઇક્વલ ટુ પોસિબિલિટી -π/4 અથવા 7π/4 અથવા 5π/4, પણ આ શક્ય નથી માટે આન્સર આવશે 7π/4. તો પ્રારંભિક કળા છે 7π/4. હવે કોસાઇન વિધેયના બદલે સાઇન વિધેય લઈ લઈએ તો આપણને અહીંયા સૂત્ર આમ રીતે મળશે. અગાઉ શીખે એવી રીતે t બરાબર 0 સમય 1 તો અહીંયા t 0 એટલે આ પદ કેન્સલ, સાઇન આલ્ફા ખાલી વચ્ચે એટલે 1 ઇઝ ઇક્વલ ટુ b સાઇન
આલ્ફા. વેગનું સૂત્ર આપણને અહીંયા મળશે. ફરી ઓમેગા મેળવીએ. એક મૂકીએ, બંને બાજુ ઓમેગા ઓમેગા કેન્સલ થાય એટલે બી કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા બી સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. બંને બાજુ વર્ગ કરીને સરવાળો કરો તો આ 1 થઈ જાય એટલે બી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ √2. આ 1 થઈ જાય વેલ્યુ, રાઈટ. અંડર રૂટ કરો બંને બાજુ એટલે મળશે. અને ગુણોત્તર લો એટલે 45 મળશે તો π/4. આમ સાઇન વિધેયના બદલે કોસાઇન વિધેય લઈએ તો કંપ વિસ્તાર અને આવૃત્તિ બદલાતા નથી, પરંતુ પ્રારંભિક કળામાં ફેરફાર થાય છે. એ સ્વાભાવિક છે. મેં તમને પહેલા કીધું હતું કે એની આસપાસનો ફેરફાર એ π/4 નો ડિફરન્ટ, કેમ કે અહીંયા આમ હોય, હવે ગમે ત્યારે હોય, π/4 ના ડિફરન્ટમાં કળા જે છે એ બદલ્યા કરતી હોય. સ્વાધ્યાયનો 8મો દાખલો છે. એક સ્પ્રિંગ બેલેન્સમાં જે સ્કેલ છે તે 0 થી 50 કિલોગ્રામ સુધીનો છે. સ્કેલની લંબાઈ 20 સેન્ટીમીટર છે. આ કાંટા પર લટકાવવામાં આવેલ એક પદાર્થ સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે તો તે 0.6 સેકન્ડના આવર્તકાળ સાથે દોલિત થાય છે. તો આ પદાર્થનું વજન કેટલું છે? સ્પ્રિંગની બેલેન્સની લંબાઈ 20 સેન્ટીમીટર, લંબાઈનો સ્કેલ 50 કિલોગ્રામ વજન માપી શકે છે. એફ ઇઝ ઇક્વલ ટુ શું થાય? mg એટલે 50 ગુણ્યા 9.8 એટલે 490 ન્યૂટન. અને વાય કેટલો છે? 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર અહીંથી આપ્યો છે, રાઈટ. હવે સ્પ્રિંગ જે છે એનો અચળાંક શું થશે? તો એફ ઇઝ ઇક્વલ ટુ કે વાય આપણું સૂત્ર છે, માટે કે ઇઝ ઇક્વલ ટુ એફ અપોન વાય. મેક્સિમમ બંને તો 490 ભાગ્યા 0.20 તો બળ અચળાંક આવશે 2450 ન્યૂટન પર મીટર. હવે ટી ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ m અપોન કે. બંને બાજુ વર્ક કરીએ એટલે ટી સ્ક્વેર 4π સ્ક્વેર m અપોન કે. એમને કરતા બનાવી દઈએ તો આ બધું આ બાજુ ટી સ્ક્વેર કે અપોન 4π. આપેલી બધી જ કિંમતો અપલોડ કરીએ આપણે તો 22.36 કિલોગ્રામ થાય. હવે વજન કેટલું થાય? તો mg એને ગુણ્યા 9.8 તો એનું વજન આવશે 219.13 ન્યૂટન. ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 1200 ન્યૂટન પ્રતિ મીટરનો સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગને એક સમક્ષિતિજ ટેબલ પર ગોઠવેલી છે. આ સ્પ્રિંગના મુક્ત છેડા પર 3 કિલોગ્રામ જેટલું દ્રવ્યમાન જોડેલ છે. આ સ્પ્રિંગના આ દ્રવ્યમાનને એક બાજુથી 2 સેન્ટીમીટર અંતર સુધી ખેંચીને મુક્ત કરવામાં આવે છે. તો દોલનની આવૃત્તિ, મહત્તમ પ્રવેગ અને મહત્તમ ઝડપ શોધો. તો જો આ આપેલી માહિતી છે. દોલનની આવૃત્તિ અને ન્યુ કહી શકાય, અથવા તો સામાન્ય રીતે આપણે એફ લઈએ છીએ, ન્યુ અથવા એફ. લખતી વખતે ન્યુ તમે લખો તો સામાન્ય રીતે આવી રીતે આમ વાળેલું લખી શકાય. 1/2π અંડર રૂટ કે અપોન એમ, 1/2 પછી 3.1414 અંડર રૂટ કેની કિંમત છે 1200 ભાગ્યા 3. બધું સાદું રૂપ આપશો એટલે આવશે 3.2 સેકન્ડ. કોણી આવૃત્તિ ઓમેગા જે છે એ મેળવી લઈએ તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે અપોન એમ એ મળશે 20 રેડિયન. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf તો પણ મળી જાય 20 રેડિયન આના અથવામાં. અહીં ન મેળવી તો પણ થઈ શકે. તો પહેલા તો મેળવી છે તો ઓમેગા સ્ક્વેર એથી પ્રવેગ આપણે મેળવી તો આટલો આપણને મળશે. હવે જો કોણી આવૃત્તિ ન મેળવી હોય તો આ સૂત્રનો ઉપયોગ પણ તમે કરી શકો છો કે ઓમેગા સ્ક્વેર એ છે એના બદલે ઓમેગા સ્ક્વેરના બદલે તમે લખી નાખો કે અપોન એમ, એટલે કે કે અપોન એમ. તો આનાથી પણ આન્સર આ તમને મળશે. આ જે છે એ અથવાનો ઓપ્શન છે. તો તમારે આ ટોપિક જે મિડલ ટોપિક છે આવડો એ ન મેળવવો પડે. ત્યારબાદ મહત્તમ વેગ છે એ આનાથી આપણને મળી જાય, અથવા તો અહીંયા તમે એમ પણ તમે લખી નાખો, અથવા જ્યારે કોણી આવૃત્તિ આપણે નથી મેળવી એવા કેસમાં ઓમેગાના બદલે લખી શકાય અંડર રૂટ કે અપોન એમ ઇન્ટુ એ, તો પણ જવાબ આવી શકે છે. ત્યારબાદ 10મો દાખલો આપણે જોઈએ છીએ. એટલા માટે લઈએ છીએ કેમ કે 9મા દાખલા સાથે રિલેટેડ છે. પ્રશ્ન 9માં ચાલો આપણે જ્યારે સ્પ્રિંગ ખેંચાયેલી ન હોય ત્યારે તેની સ્થિતિ x બરાબર 0 લઈએ અને ડાબાથી જમણી તરફ x અક્ષની ધન દિશા ધારી લઈએ તો દોલન કરતા દ્રવ્યમાન જ્યારે આપણી સ્ટોપવોચ શરૂ કરીએ છીએ
તે ક્ષણે આ દ્રવ્યમાન મધ્યમાન સ્થાન, મહત્તમ ખેંચાયેલી સ્થિતિ પર અને મહત્તમ સંકોચાયેલી સ્થિતિ પર હોય તે દરેક કિસ્સા માટે એક્સના ટી વિધેય તરીકે દર્શાવો. સ આગા માટેના વિધેયો આવૃત્તિમાં, કંપ વિસ્તારમાં અથવા પ્રારંભિક કળામાં બીજા કરતાં કેવી રીતે અલગ પડે છે. તો જો આ પોઝિશન છે અગાઉના દાખલાની આકૃતિ અહીંયાથી ખાલી પુટ કરી છે. આ છે મહત્તમ ખેંચાયેલી સ્થિતિ, આ છે મહત્તમ સંકોચાયેલી સ્થિતિ. પહેલા તો એ છે એ 2 સેન્ટીમીટર, ઓમેગા હમણાં આગળ મેળવ્યું છે, 20 રેડિયન આગળ પણ આપણે મેળવેલું જ છે, તેથી ડાયરેક્ટ મૂકી દઈએ તો પણ ચાલે. ટી બરાબર મધ્યમાન સ્થાને હોય ત્યારે, મધ્યમાન સ્થાન ઉપર જ્યારે છે ત્યારે એક્સ બરાબર એ સાઇન ઓમેગા ટી, તો 2 સાઇન ઓમેગાની કિંમતને બદલે 20 ટી. ટી બરાબર 0 સમયે દ્રવ્યમાન મહત્તમ ખેંચાયેલી સ્થિતિ પરના સ્થાને હોય, એટલે જમણી બાજુ એક તરફ હશે, ત્યારે કળા તફાવત કેટલો છે? π/2 રેડિયન. તો ટી બરાબર 0 સમયે એક્સ બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ π/2, તો એને કોસ ઓમેગા ટી કહેવાય, તો 2 કોસ 20 ટી. ટી બરાબર 0 સમયે દ્રવ્યમાન મહત્તમ સંકોચાયેલી સ્થિતિ છે ત્યારે 3π/2 રેડિયન, ત્યારે ખાલી માઇનસ થશે. આમ સ આગા કરતા ગતિ માટેના વિધેયો આવૃત્તિમાં કે કંપ વિસ્તારમાં એકબીજાથી અલગ પડતા નથી, માત્ર પ્રારંભિક કળા જે છે એનો તફાવત ખાલી અલગ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણના 1 થી 9 દાખલા અને સ્વાધ્યાયના 1 થી 10 દાખલા જોયા, જે આવનારી મંગળવારની પરીક્ષા જે છે એમાં પૂછાવાના છે. તો તમે શાંતિથી એકવાર તમારી જોડે ઝેનિથ છે, એટલે મોટા ભાગે મેં ઝેનિથનો જ ઉપયોગ કર્યો છે. કોઈ જગ્યાએ બુક ચેન્જ કરી છે તો એ થોડી રીત ઝેનિથ કરતાં ડિફરન્ટ ટાઈપની છે, તો એમાંથી પણ તમે સ્ટોપ કરીને લખી શકો છો. તો આટલા દાખલાની પ્રેક્ટિસ કરશો, આગળ વધુ દાખલા અને અંતિમ ટોપિક જે છે તેનો આપણે અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી વારંવાર પ્રેક્ટિસ કરતા રહો, શાંતિથી સાદું રૂપને સમજતા રહો અને દરેક દાખલા ઉપર થોડો સમય આપીને જાતે મોઢે કરીને ચોપડામાં ગણો. અને તમે ગણશો એવી અપેક્ષા રાખું છું. તે અપેક્ષા સર પૂર્ણ કરી આજે. ધન્યવાદ.